ચક્કર છે ને આવું કશું ઓછતું નહીં, માથું ફાટી જાય. ભગવાને એટલો દુઃખ હાલીને મળ્યો ને કે એક જેન બીજું આવે, એક જેન બીજું આવે, લગી દે હક વાળું નહીં જીવનમાં. બધું આદમી હોત ને તો બધા દુઃખ આમ પછી પાર પાડત, પણ સૌથી મોટું જીવન દુઃખ જ આ લોકો મને મારા જોડથી મારો આદમી લૂંટી લીધો. એક દારો મારો હક જતો નહીં કરવાનો, જીમ જીવવાનું કરવાનું પછી ખબર પડતી નહીં. પિયરમાં ના મા બાપ ભાઈ એક હતો ને એમાંથી એ ભાઈ જેટલા વાર હોતી ઘર મેલીને જતો રહ્યો, ખબર જ ના પડી કે ચો જ્યો શું થયું, કશી વાત નહીં. અને અત્યારે કોરતા આવું ને ના હારીમાં કોઈ હ ના પિયરમાં કોઈ હ. અત્યારે જે મારા જીવનમાં હું જે એકલી હું જે હું એકલતા ભોગવું ને એ ખાલી દુઃખની મને જ ખબર. આ બધું દુઃખ છે બેઠાઈ મને ભગવાનની ના કરજે લઈ લે. એટલો બધા વારા થઈ જવા, બહુ બધો સમય જતો ખબર નહીં પડતી. આજે બાપાને ઘર આટલું બધું છે મોબર, બાપની જરૂર હ, ભાઈઓની જરૂર હ. જીવનમાં આટલી બધી ખોટ પડશે ને એવી ખબર જ નથી મને. આજ ગમે તે કર પણ આજ મારા બાપાને ઘેર જવું એમ કરીને મારો હૃદય વળ. કેટલો વારા થઈ છે મારા ઘેર આવી. મારા ભાઈ હોત ને તો મને પ્રેમથી બોલાવી હોત કે મારી બુનાઈ મારા ઘેર. જેટલો સમય મારા મા બાપે મને બે ભાઈલો મોટો કર્યો, હંગાત હંગાત પણ બે ઉછેર્યો. કેવું સરસ રીતે મને થોડું ઘણું એ મારા ભાઈને ભણાયો, પણ એને એક વખત મારા હું ના જોયું. એક વખત એમના વિચાર મારા સિવાય મારી ભૂલનું કોણ? અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. આવો આવો આવો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. બોલો. આબુ હું મારા કશું કોઈ નહીં જોવું, નહીં તમારા જોતા દોણા, નહીં જોતા પૈસા. બેહો બેહો બેહો. કા ગો આયા ગો ગયા. હું વડનગરથી જ આવ્યો છું, હા પણ નહીં મારા પૈસા જોતા, નહીં મારા જોતા દોણા. તમારા તમારા ઘરમાં હાલ્લો પરેવો જૂનો હા એ મને હાલશો તો મને ચાલશે. કારણ કે હું છે ને હા ગરીબ જે ગરીબ હોય છે કહેવાય કે વસ્તી, વાહ. એવાની હું સેવા કરું છું. બરાબર છે યાર. બરાબર. હાલો કે હાલ્યો કોમ કર. દક્ષિણા મારા કશું તમારી નહીં લેવી. હા એટલે તમારાથી મરતું હોય તો હું તમને કોઈ જોરથી નહીં કહેતો. તમારાથી મરતું હોય બનતું હોય તો મને હાલો, નકર કોઈ નહીં. લખણી રંજન. ખબર થોડું ઉડાઈ દો. હાલો હાલો હલ્લો લાવો. તમારી ઈચ્છા હોય તો, તમારું મન કહેતું હોય તો હાલજો. મન કહેતા હું હાલતો હાલો હાલું. ગરીબ ગરીબોને હું પુણ્ય જ કરું છું ગાડી. એ હાવું તારે તો હા તારે આપણું ધરમ મળ્યો મને ગમી આલી. અલખ નિરંજન, અલખ નિરંજન. લ્યો મારા આ મારા બધી હાલો દો. હા ચાલો જય જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. હા ચાલો. અલખ નિરંજન. હા આ બધી જગ્યાએ એ જ છે. જો રાત દાળ મૂન ભાઈ બે જણો રમ રમ કરતો હતો. મારી મમ્મી આખો દર મારા બા બોલાય કલી સોળી હેડક અલી ભાઈને બોલાઈને હેડક ખાઈ લ્યા પણ ના કદી ભાઈ મનતો ના કદી હું મનતી. જેટલો હંપ હતો મારા બેવાન. અને આ જ જગ્યાએ અમે બે જણો આ જ જગ્યાએ શું રમતો.
અબી ડબ્બી ગુલાબી ડબ્બી આઈ એમ મિસ્ટર કેટલા 1 2 3 આમ કરી અબી ડબ્બી ગુલાબી ડબ્બી આઈ એમ મિસ્ટર કેટલા 1 2 3 અબી ડબ્બી ગુલાબી ડબ્બી આઈ એમ મિસ્ટર કેટલા 1 2 3 डब्बे डब्बे गुलाब की डब्बी आयन मिस्टर कितना वागा 1 2 3 સપનોમાં જઈને જીવવાની જીવને એટલું બધું તકલીફ આલાન કે ના જીવન સિવાય ના યાદો બૈલા કાળિયા એ બેની આગળ જોવો તો કોણ આવે, પાછળ કોણ આવે, કમળની ડાળે કમળનું ફૂલ લેવા. એ બેની જો તો કમળની ડાળે કમળનું ફૂલ લેવા. કંટાળી જોશું. કાળુબા હવ ભાભી, મને મજૂરીના પૈસા કોઈ લેવાના હતા તે કહું આલો ને 200 રૂપિયા મને. હાલ તો ભાભી તમે જોવો ને ઘરમાં મારા પહાડ જ કોઈ ફૂંચી ખાવા નહીં કયો શોથી લાઈન આલું. પણ મારે ઘેર જરૂર હતી ને એટલે તમારે 200 રૂપિયા લઈ ગોમ મેલી નાહી નહીં જવું સમજો. પગાર આલું છું હાલ પૈસા નહીં. મારે ઘેર જરૂર હતી કે એટલા માટે. વાત સાચી છે પણ મારા હાલ હગોમન બગોમાં અવસર આવ્યા છે ને તે હમણાં જ પેલો 5100 રૂપિયા હાથ ગયનું કર્યું. બોલો વાત તમારે સાચી પણ હવે તમારી મજૂરી અમે આ તો એટલે પછી અમારે ઘેર જોવા તો ખરી કે. પણ મારે શું પૈસા રાખવા છે આવશે એટલે હાલ દે પણ હાલ નહીં કે હાલો કે કદી ના પાડી. પણ બરી મજૂરી આવી એટલે અમારે એમ કે પછી ઘેર આવું તો અમારા ઘરમાં ટેકો થાય ને પછી તમે આવું કરો પછી ના મેળાવો કે. રવિવારના દાડા લઈ જજો હોજુ. હાલ પૈસા નહીં એંડા મોકલાવવા છે પણ એંડામાં હરાજી આવતી નહીં. હું એ કંટાળ્યો છું બાપા. કીધું જ ખરું પૈસા નહીં એટલે શોથી લાઈન હાલવા કયો. લઈ જજો તમે તાર બહુના 50 વધ આલો અઢી લઈ જજો બસ. પણ હાલ નહીં. રવિવારના દાળ લેવા આવો. હા રવિવારના દાળ હા આવો. રવિવાર લેવા આવજો. નરવો હોય તો પછી પેલા એંડા ભેગા કરવાના છે આવજો હો. ભેગા પૈસા આલજો આ. સારો હતો નહીં પૈસાની તું કઈ ચિંતા કરો છો કયો. જિંદગીમાં ભાઈ આ કાઠો વર્ષ ચાલે છે ને અવસર કરી કરીને સાફ થઈ જાય છે. કશું રહ્યું નહીં ને કંટાળી ગયો છું જિંદગીથી હું તો. લખણી રંજન હાય જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. કેવું છે શાંતિ છે? અમાર શાંતિ જ છે. કંટાળે છીએ જિંદગીમાં. મજૂરી કરો મજૂરી આ રીતે ફર્યા વગર. બાપુ હું શું કહું છું કે મારે તમારા જોડેથી કશું નથી લેવું, કશું જોતું પણ નથી. તાને હું તમને ખાલી મારી વાત સાંભળો તમે. હું તમને એ કહું છું કે તમે થોડા એક દોણા આપશો. દોણા એ પણ હું મારા ઘેર નહીં લઈ જવું કે હું જાતે એમ કે નહીં ખાવાનું. એ દોણા તમે આપશો એ હું ચકલાઓને દાન કરીશ. અલ્યા હું જ કમેટીમાંથી લાયેલા ઘઉં ખાઉં છું તને શોથી લાઈને આલું કે. ઓય બાપા ખરા તડકા મજૂરી કરો તો ખબર પડે કે દોના છોમ પેદા થાય છે. મારા સાહેબ તાને? તમને કોઈ જોર જોરથી નહીં કે તો મને તમે આ તો જો તમે સેવા છો રાતા છોડ ને આ મજૂરી કરે એમ કાળા મેચ થઈ જાય છે. તમારી અમે ઈચ્છા તમારું મન મોટું હોય તો આલો ને કે બિછામ દે ભૈયા. કશું નહીં ભાઈ ઘરમાં દોણા દોણા ક્યાંથી લાવવા જોજો બુધાજી. કેમ ધમકાવો છો યાર? કોઈ ઘેર આગળ આવ્યું હોય તો યાર. હું કરું તારીવન ધમકાવું ના કયો. હું તો જો તમને કોઈ જોર જોરથી કીધું છે કે તમારા ઘરમાં પેહી ગયો છે. તાન જોર જોરેથી છો તમારું કીધું ને મન મહારાજે. કે તમારું મન ભરો તો આલો ને કે કશું નહીં કહેતો. અને તમે આ હાલનો મન આલશો હાલનો આલશો ને તો જે કહેવાનો મતલબ કે જે આપણા આસપાસમાં જે લોકો હાવકા ગરીબ હોય ને એ બધાને હું આ સેવા કરું છું. પણ લે મારા હું મારા કોઈ ઘેર નહીં ભાઈ લઈ રોજ જતો. ના ઈચ્છાથી લાઈન હાલના હોય કયો. દોણા આલો તો કશું નહીં બુધા. દોણા તમે આલશો તો હું ચકલો નાખી કોઈ મારા ઘેર તો લઈ જવાનું. અમે તો જોવા આવવાના છીએ. ચકલો નાખો તો પણ બજારમાં તમે વેચાણ દોણા કરો મને છો. મુઠ્ઠીમાં આલો હાલ હું એક જ નાખી દઉં. એ તો હું નાખું છું હા એવી ચિંતા કરશો ને. જો બધા ખાવા પીવા વાળા ના હોય હા. એવાની કોઈક વાત અલગ છે. એમ કહેવા માંગે છે કે હું દોણા કા બધું કોઈ ઘેર નહીં લઈ જતો, ચકલો નાખું છું પણ આપણને એવું કી છે આમ હું છે તો ભગવાન દોણા જોજે આખા ઘરમાં છે કોથળો પડ્યો છે દોણોનો એમનેમ સડ્યા મારા હું જ વેચાતા લાવું છું. ગણતીથી લોટ લાવીને જીવન ચલાવું છું યાર. કે આખું ઘર ફેદે તો મુઠ્ઠી દોનાય નહીં નીકળ્યું મારા ઘરમાં તો. દાળ લેવી છે તુવેરની તમે જે આલશો એ લેતા સ્વીકારું છું આવજો. હું. પેલી દાળ નહીં લેતા આવો તો એક ડબ્બો પડ્યો લેતા આવો. આલો ડબ્બો હો લઈ જતા અમે મારા દાળ હાલ નહીં ખાવાની. દાળનું શું કરશી રહ્યા? તાન પછી ચકલો નાખી દો ડારે.
એક કામ કરો ચોખા લઈ દો ચોખા. ચોખા ખાવા નહીં હા, ભલે ચોખા પણ મારા આટલા સીધે ચાલુ હું છું ચોખા ખાઈ ખાઈ ઉભા રહો ઈ અડીસો રાખો ડબ્બો ના મરો જો પકડો કમો લઈ જાઓ ઉભા થેલી આલું ના 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 અલખ નિરંજન એનો બધું રંજન જ છે મારે તો હેડો ને. એટલે તમે આવી રીતના બધું ગરીબો ને ગરીબોન સેવા જ કરું છું હા, સેવા પાસે બાથી આયા વડનગરથી આવ્યો. એટલે મતલબ મોટી ગેંગ છે કે ના ના ગેંગ નહીં અમારી ગેંગ ના હોય સાહેબ. ગરીબોની સેવા કરવી હોય તો મજૂરી કરી ને પૈસા કમાઈને તમારા પૈસે સેવા કરો કે અમારા પૈસા તો બસ હવ સેવા કરો લે મોટા હું એ કરું આખા ગામની ભાઈ સેવા તમને વિશ્વાસ ના આવે તો જોવા દો આ ચોખા લ્યો તો અમે ચોખા લઈ જઈને તો શું કરો તાર ખીચડી બને છે પેલા મોણ હાલો તમારે પહેરવો છે તો હાલો હાલો લેવો મારે જ નહીં લેવું એ લઈ દો જ્યોતિ ના તમે લઈ જજો યાર આ બધું નહીં ગમતું કે મારા મગજ ખરાબ છે પાછું ખાવા દેજો મહારાજ તાનું એક કામ કરો મારા ઘરે બે હાલના પડ્યા છે તે લઈ ગયો ઈ તો હેડો મારા ગાતી જાઓ. ઈ તો યા અલખ નિરંજન જય ગુરુ મહારાજ જય ગુરુ. જો હેડો આવું ના કરાય ના યાર હોય તમે તો વાંધો સમજતા નહીં એટલે પણ આ બધું ના હોય યાર તાનું શું વાત કરો તમે પણ તમને પાછું બોલતા અને તમને કોઈને તમારી પાછી વાત ટકતી નહીં મને એ કંટાળો તમે છે કના જેવા છે ખબર છે હા. તમારું શું કહેવાનું જેને કહેવાય ફટલે વાત ખોલી નાખો તો અરે પણ મર તો મોઢા મરદ કહેવા બનો, દો. મોઢા મરદ કહેવા મરદ જ છુક તાને મરદ નહીં વાત તાને- નહીં તમે આ સોટો પેલા વચમાં મારી જતા ને તે બધું પોલ ખોલ નાખ્યું તું મારું લ્યો એ તો બધું તમે પત્તા જો. મોઢા રાખવી પડે હું પડ્યો નતો બાઈક લઈ ભાઈ તો બધું આમ મોય દબાઈને રાખવું પણ તારા હું પડે કા યાર. ફોડ કરવા પર પણ જો તો બધું ઝઘડાત હોય એ તો બધા બુનને બધો જબર કીધું તું મને તો હું તે કીજ તારા આગળ તો કોઈ અવાજ નહીં લે. તને તારો શંકરી ના કરાય પેલા હું એ એ જ તું કહું રે છું, કા તું બધું શકલો ખરાબ આ જે કરી. કર્યું તે શકલાય કરાવી તું તાણ મારા દિયર લઈ જશી પીવું ના તો મોઢા વેડી વેડી પાછી પછી કેવો થાય તેમ થાય છે તો હું કા લઈ જો છો ઉધેવની દવા છે પર હમણાં હાથે ચો મેલ્યામાં આવીને પેલી ભેતે તો નકરી ઉધેવ થયું છે ને પેલા માણો ભાઈ ઈવોના દવાનો ડબલો લઈ નહીં જતા ને મારા ઘેર કે મારો છોકરો ઘેર તું અલખ નિરંજન અલખ નિરંજન માજી જય માતાજી જય ગુરુ મહારાજ જય માતાજી આવો આ બાજુ આવો કેમ છો ઓ ભાઈ મજામાં છો ને ઓહો અમારા ગુરુ બહુ મોટા છે બરાબર એમને જુદા જુદા વિસ્તારોમાં મોકલેલા છે માણસોને એમાં તમારી ઈચ્છા તમારું મન રાજી હોય તો તમે ચપટી ચોખા આપો ચપટી ઘઉં આપો ચપટી બાજરી આપો પણ તમારી પરી સાડી હોય તોય આપો તમારું મન ભારતું હોય તો તમારી ઈચ્છા હોય તો એ પણ હું મારા ઘેર નથી લઈ જવાનો માજી એ હું મારા ઘેર નથી લઈ જવાનો એ પણ તમારા જેવા અનેક ગામડાઓમાં રહેતા ગરીબ હોય એમને હું દાન કરીશ પણ મારા જેવા કરે હરકું મારા ઘરે નહીં હું સાપડામાં રહું છું મારા ઘેરથી હતા ને તે એક્સિડન્ટથી તું તે મેરા ઓફ થઈ ગયા અને મારા પિયરમાં મા બાપે નહીં હું અત્યારે હાલ આ મજૂરી જે હું તે ભાનાઈ પૈસે લેવા જતી ને તે કે વળી 2 દાડા ને 4 દાડા ને હું નેટ કરીને દાડા કાઢવાની વાત મહારાજ તમારા જોડે સાડી ના હોય તો લ્યો ના ના એવું નહીં મારા તરફથી મહારાજ. મારા તરફથી પૈસા છે કે લેવા છે પૈસા પણ હું આપીશ તમને કારણ કે આ સાડી એનેથી લાવ્યો કોઈથી કોઈ કોઈક હશે ગરીબ તો હું એ જ આલી દેવાનો છું પૈસા તમારે લેવા છે પૈસા તમને આલું તમારે કોઈક લાવવું હોય ને તો તમે લાવીએ કહો જો આ 100 રૂપિયા તમારે જે લાવવું હોય તમે તારે લાવજો મહારાજ હા આ નોમ આ તો નોમ આજકાલનું નહીં માજી આ તો નોમ છે ને 30 વર્ષ થયો આ નોમ મારો બાપો મારા બુન અને મને બે જણ સોમનાથ લઈ ગયા હતા ફળવા તે પછી ચોકન અમે આ મારા બુનનું નામ લખાવ્યું તે અમારું નામ અમારા બુનનું નામ ગીતા અને મારું નામ મોહન હતું ચમ રો બેટા ચમ રો બેટા બેટા શું થયું મને ઓળખ નહીં પહેલા તું હું ગીતા મોહન તે એક વખત મારો હમું ના જોયો હા તો હગીર મારા પર દયા નથી આપતી હા
તને વિશ્વાસ તો હક હું તાર બૂન છું હા કેટલો ટાઈમ તો મને છોથી વિશ્વાસ હોય અને છોટાથી યાદ આવે તારી કે તું જ મારી બૂન છે. તું બા ને બાપો 3 જણા આપણો બાપાનું નામ ગફુરભાઈ રણું જાજ્યો તો રણુજા જો ને તાર તું બાને બેન મૂકીને તું નાઈ જો તો તને ખબર નથી પડતી કે તારી બુને હંગાત હતી તું તો કોઈનું ના જોયું બોલ અને ના પછી તારામાં તો બાન ભા મરી ગયો છોકરો કરી અને તી તો એક વખત એ ઘર મામું ના જોયું બોલ પણ મુએ પછી તો એક મંદિર જોતો તો બાપજી મારા મને બાપજીને એવું જ્ઞાન આલે બાપજીને તે તાનો મને મનથી એવું તો સંસાર છોડી દીધો સંસાર છોડી દે પણ ઘેર મા બાપ હોય ઘેર આપણી બુનો હોય જેને આપણે પડી હોય એક માણસને બદલવાથી આખું ઘર આખું પરિવાર બધો બરબાદ થઈ જતો હોય હે રામ હે ભગવાન મારી બુનને કેમ આવો દારો આલે ભગવાને તો મને ત્યારે હાથે લૂંટી લીધી છે ના મારા માતા આદમીનો સોયલો છે ના પ્યોરમાં માઈત્રો છે ના ભય છે મારું આ જીવનમાં કોઈ સત નહીં હું રખડી પડ્યો મારા જીવનમાં તાર મારી લાયો પણ સોઈ નહીં જતી મારી બુન ઉત્તર વ્યાજ હું અમુક સંસાર છોડી દીધો છે વર્તો પાછો કદીએ ઘેર હું નહીં આવું બરોબર કોઈ તો હું કદીએ નહીં આવું નવા હા બુન જો તારા કોમ પર ગમે તે ટાઈમ ગમે તેવું દુઃખ હોય તો બુન મને યાદ કરજે હું તારા કોમમાં આવે ગમે તેવું કોમ પર છે અમે તો કહું પાછો તો આ ઘેર અમે કદી નહીં આવું ઘેર આવ્યો પણ બાકી રહું નહીં આવું એક વખત મારો આવું જોઈને તું પાછો આવતો રહ્યો બોલ લે તારા કોમ પર તો મને યાદ કરજે પૈસાની જરૂર નહીં મારા ભાઈની જરૂર હે ભાઈ બોલ મને માફ કર